નગર તો ખૂબ સમયથી ચાલતું હતું, પણ જે નવી સરકાર જે માનનીય વડાપ્રધાન શ્રી અધ્યક્ષ હેઠળ આવી છે એ આવતાની સાથે 3 મહિનામાં જ આ પ્રોજેક્ટના રિવ્યુ કરી એના તમામ તૈયારીઓ કરાવી અને નવેમ્બર 2014માં એની મંજૂરી આપી અને ત્યાર પછી અત્યારે માર્ચમાં અમે ખાતમુહૂર્ત કરાવ્યા અને એ કામ ખૂબ ગતિથી આગળ વધ્યું છે. માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય પ્રધાનમંત્રી શ્રીના ખૂબ અથક પ્રયત્ન છે. જે જાયકાના લોન છે 6000 કરોડના એ મંજૂર થયું છે. એ 1.4% આ વ્યાજ ઉપર છે અને 30 વર્ષ પછી 30 વર્ષ એના પરત કરવાનું કામ 2026થી શરૂ થશે. તો એ ખૂબ જ આપને એક પછી આશ્રમ મુવમેન્ટ આવે છે, એક પાલડી ખાતે અને એક ઉસ્માનપુરા ખાતે આ મિશનને પ્રોસેસ કરીને પૂરું કરવાનું થાય. પણ આ રેલવે મંત્રાલયની જે જૂની માંગણી હતી, જે માનનીય વડાપ્રધાન શ્રી જ્યારે અહીંયા મુખ્યમંત્રી હતા ત્યારથી જ એ માંગણી 2011થી ચાલતી હતી અને એ માંગણીને કારણે રેલવે મંત્રાલય ખૂબ જ ટૂંકા સમયમાં અને અમારા જે લાઇનની જરૂરિયાત હતી એ મંજૂરી આપી છે. તે તમામને અમે આ તબક્કે અત્રેથી આભાર વ્યક્ત કરીએ છીએ. આપ સૌ અહીંયા અત્રે પધાર્યા છો. આ લાઇનને ખૂબ આપ આતુર છો કે ઝડપથી પૂરું થાય. આ એપીએમસીથી માંડીને આ મોટેરા સુધીની જે લાઇન છે એ લગભગ 19 કિલોમીટરની થાય છે અને એ 19 કિલોમીટરનું કામ અમે 3 વર્ષથી પણ ઓછું સમયમાં, જેમાં 4 ચીફ એન્જિનિયર રેલવેમાંથી ડેપ્યુટેશનથી કેન્દ્ર સરકારે આપી છે. એ બદલ હું કેન્દ્ર સરકારને પણ ખૂબ આભાર માનું છું. અને આ એએમસીના ટીમ, કેમ કે આ જે કામ છે એ એએમસીના ટીમ સાથે અમે સતત યુટિલિટી શિફ્ટિંગ હોય કે બીજા કામો હોય એને જે માનનીય મેયરશ્રી શ્રીમતી તારા એ ખૂબ નાની વયે આ અર્બનમાં એક નિષ્ણાત તરીકે એની છાપ ઊભી થઈ છે અને ખૂબ કુશળતા છે અને નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી રહ્યા છે. એ અમારા ટીમમાં ભાગ જ છે અને એ કામ આ એએમસીના સાથે મળીને, ઓડાના સાથે મળીને ઝડપથી પૂરું